ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ઓમ. સૌને નમસ્કાર. આજે આપણે એક અદ્ભુત એક આયોજન કહેવાની વાત કરવા માંગીએ છીએ. ભારત વર્ષમાં યુગો યુગોથી વિવિધ રીતે આપણે ત્યાં કર્મના આધારે જ્ઞાતિઓ બને છે અને એ અર્થમાં લોહાણા જ્ઞાતિ પ્રમાણમાં અલ્પસંખ્યક કહેવાય. શિક્ષણ, વ્યવસાય, સિદ્ધિ, પરસ્પર સહયોગ, સખાવત, દેશ પ્રેમ, ધર્મ પ્રેમ એ બધામાં મારા અનુભવથી અને વિજયભાઈ તમને મળ્યો છું થોડા દિવસ પહેલા આવ્યા હતા. આ જેન્યુઅલી બિલીવ સ્ટેટિસ્ટિકલી જે લોહાણા સિદ્ધિ મેળવી શક્યા છે અને પાછી આપી શક્યા છે એક અદ્ભુત કામ છે. આજે પરમ પૂજ્ય સતીશભાઈ, તમે પણ ઉંમરમાં નાના છો, પણ તમે જે કામ કર્યું છે એ કોઈ સિદ્ધ પુરુષ કરતા ઓછું નથી. હું એમ પણ માનું છું અને આપણે ઘણી વાતો કરશું, પણ સૌથી પહેલા આપ સૌનું સ્વાગત છે. આપનો બિઝી ટાઈમ હોવા છતાં સતીશભાઈ, વિજયભાઈ, સુભાષભાઈ અને મિત્રો જે જોઈન થયા છો, આ સોનેરી સંગત એ ગુજરાત સમાચાર એશિયન વોઇસની એક અનોખી એક સમર્પણ યાત્રા છે. દર ગુરુવારે 3 વાગે આ પ્રકારે ભેગા થઈએ છીએ. આ નવા સત્રમાં છીએ. ગયા અંકમાં બંને પેપરમાં એનાઉન્સમેન્ટ થઈ. સુભાષભાઈ જાણે. સુભાષભાઈ વેલકમ. આ જે પ્રોગ્રામ પછી આવતા 24 કલાકમાં એક એનો વિડીયો ઓડિયો શું કહેવાય આપણે યુટ્યુબ શું બનશે ભાઈ? યુટ્યુબ બનશે. આ ડોસાને ખબર ના પડે. વિજયભાઈ, આ ડોસાની ઉંમર ફક્ત 89 પૂરા થવા છે. એટલે આવું ભૂલી જાય ને તો માફ કરવાની, પણ જેન્યુઅનલી આ જે છે ને એ સુદર્શન ચક્ર છે. એટલે આપણે દુનિયાભરમાં લોકો જોયા કરશે. આજે વાત કરવા માંગુ છું. સુભાષભાઈ, તમારો આભારી છું કે તમને આઈ નો યુ ફોર 40 years. મારા જેવા અનેક જણને સુભાષભાઈએ યુકેમાં બહુ મદદ કરી છે. એક એકાઉન્ટન્ટ તરીકે, એક સંનિષ્ઠ હિન્દુ સનાતની રઘુવંશી તરીકે, લંડન ચેમ્બર ઓફ કોમર્સ તરીકે બહુ કામ કર્યું છે. એટલે આજનો કાર્યક્રમનો જસ્ટ જો આપવાનો હોય તો સુભાષભાઈને જાય. અને અત્યારે સતીશભાઈ જો ભૂલચૂક થાય ને તો તમારે મને કહી દેવાની. ડોસો ભૂલ કરે, બીજા કોઈને તમારે આપવાની જરૂર નથી. પરંતુ આપણે ઘણી બધી ડિટેલ આવી છે, આવશે પણ ખરી. ફક્ત જે પ્રશ્ન પૂછાય કોઈને તો હું સૌથી પહેલા સતીશભાઈ પાસે ઘણું જાણવા માંગુ છું. સતીશભાઈ, આપનો પરિચય મને જરા કૃપા કરીને બિલકુલ છૂટથી કહો. ક્યાં રહો છો, કેટલી ઉંમરના છો, શું વ્યવસાય કરો છો, અને જરા પરિવારનો ખ્યાલ આવે, ખબર પડે કે તમે આટલા સમર્પિત કેમ છો. મારી રિક્વેસ્ટ છે સતીશભાઈ વેઠલાણી સાહેબને. જય શ્રી કૃષ્ણ. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ યંગ મેન. તમે જે છે ને અમારા બધા કરતા જવાન છો. યુ આર અ વેરી એનર્જેટિક પર્સન. તમે જ્યારે બી આપણે મળવાનું થયું છે ત્યારે તમારી એવી છાપ કોઈ દિવસ પડી નથી કે તમે બહુ જ બુઝુર્ગ છો. એટલે મારા તમને ખૂબ ખૂબ પ્રણામ અને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ વેરી મચ સુભાષભાઈ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ મીટ. I also acknowledge, presence of Vijay Karia, મારા colleague છે, મારા સાથીદાર છે, દેવેનભાઈને I also see in the whole team, of ABPL. સીડી તમે મને પૂછું મારું બેકગ્રાઉન્ડ આપવાનું. મારી ઉંમર 67 થઈ અને હું એકચ્યુઅલી મેં સ્ટાર્ટ મારી જર્ની બહુ નાની ઉંમરે કરી હતી. અને then I have retired from business completely at the age of 61, 62. એટલે કોવિડ હતું એટલે 2 વર્ષ ડિલે થયું. અધરવાઇઝ હું 60 વર્ષે મારે રિટાયર થઈ જવું હતું. અને એઝ યુ રાઇટલી સેડ એની અંદર કે ટોટલ સમર્પણ જે છે એ લોહાણા મહાપરિષદની જયારે રિસ્પોન્સિબિલિટી 20 ડિસેમ્બર 2020 લીધી ત્યારે જ નક્કી કર્યું હતું એની અંદર that I'll try and give my 100% time for the cause and for the responsibility I'm taking over. So
that, and I am also one of the trustees with Art of Living. I am also trustee with one of the very oldest trust of our community, that is Khimji Bhagwan Charity Trust, which is roughly about 140 years old trust. And then also I am also the Mahajan president of Sri Gogari Lohana Mahajan. So likewise, I am holding this responsibility. Of course, I have my wife Rashmi is also looking after. She's also hand in hand working with me. For as a president of Mahila Wing, and she's also participating in good work. Other than that, I've got two kids. My son and a daughter. My daughter is married to Mir Khimji. She has two kids. She's settled in Oman. And my son has taken over the business, and he's married to Sakshi, and he also has two daughters. So in short, I'm grandfather of four beautiful kids. So this is what it is. And I was fortunately, I started from scratch, and I was a very successful businessman. And CD, for your information, my first trip to London was in '74, at the age of 16. I was in settling down in. I wanted to settle down in London in the year '76. My office was at Baker Street. I used to travel all the way from Sanderstead, to Baker Street every day. And Sanderstead I still remember Sanderstead going to East Croydon, and East Croydon to Victoria, and then taking a tube station, tube to Baker Street. And then on return, I used to sometimes, get used to get very tired. And then instead of getting down at East Croydon, I used to go to Brighton also. And then returning from Brighton. So sweet memories. So I started from scratch. Then I ended up, at the age of 60, as I said, I retired. So this is a background, of myself. And now I'm totally, working, as a president, as a trustee of the Art of Living, and other trusts, as I said. આપે મારા સિમ્પલ પ્રશ્નનો સરસ જવાબ આપ્યો. આપનો આભારી છું. મારે જાણવું હતું કે આટલું મોટું ત્યાં મુંબઈમાં જીઓના કોમ્પ્લેક્સમાં આયોજન કરી રહ્યા છો. આપણે ગુજરાતીએ છે, કેટલો ખર્ચો આવશે? કેમ કે એટલા માટે કહું છું કે મારી માહિતી પ્રમાણે આ લોહાણા મહાપરિષદનો પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લોહાણા કરે છે એ બિલકુલ સેલ્ફ હેલ્પ છે. તમને કોઈ ધાર્મિક સંસ્થાનો સપોર્ટ નથી, કોઈ સરકારનો સપોર્ટ નથી. અને બીજેપી એગ્રી વિથ મી, આવા મોટા કામમાં મોટે ભાગે તો સરકાર ના હોય તો તકલીફ પડે. તો જરાક આંકડો આપો, ખબર પડે કેટલા આવવાના છે. પ્રવેશ ફી શું છે? ફક્ત લોહાણા માટે આવી શકો કે મારા જેવા પટેલ બી આવી શકે? બધા જ આવી શકે. ખબર આપો, અમને ખબર પડે ભાઈ કે બીજા લોહાણાના પગમાં જૂતામાં પગ નાખી કે અમારે શીખવું છે, બીજા લોકો શીખશે કે આવું મોટું કામ કરવા માટે શું આયોજન થાય, કેટલો ટાઈમ કે કેટલો નીકળે. આ જરા બધી માહિતી આપો પ્લીઝ. ડોન્ટ બી શાય. પીપલ શુડ વિલ લર્ન આઉટ ઓફ ઇટ. પેલા બે છે કોઈ આપણે દેવેનભાઈ ઠક્કર. આપ ક્યાંથી બોલો છો ભાઈ દેવેનભાઈ? હું લંડનમાં છું સાહેબ. તમે બધા બી એટલા માટે કે અમુક જણને હું પ્રશ્ન પૂછું, તમને લાગે કે તમારે કંઈ કહેવું છે તો પ્લીઝ વિના સંકોચે ખબર આપજો. પણ અગેન શશિકાંતભાઈ બધી માહિતી આપો. પીપલ વોન્ટ્સ ટુ નો. આજે ગુજરાત સમાચારમાં જીવન પંથમાં લખ્યું છે મેં આ વખતે, કેટલા દેશોમાં અલગ અલગ રીતે કામ થાય છે. હું સાક્ષી છું. 60 વર્ષથી હું લોહાણાના પરિચયમાં છું આફ્રિકાથી. એ પહેલા અમારા ગામમાં બી વાદળમાં 3 જ લોહાણા ઘર હતા. તમને જરાક સાચી વાત કરું, હસતા હસતા કરું. મારી બા કે કમળાબેન, તકરાર ભેગી તકરાર નહીં કરવાની. આ લોહાણા જો ખુશ થાય ને તો તમને રાજી કરી નાખે, પણ જો ઝઘડો કરો ને તો ભૂખા કાઢી નાખે. ને મારા પરિચયમાં સમાજમાં મિત્રો ઘણા બધા છે, અને વેરી પ્રાઉડ કે લોહાણાએ મને અપનાવ્યો છે. તો આ બધી એટલા માટે વાત કરું છું, અધર પીપલ ઓલ્સો આર ગોઈંગ ટુ વોચ. જો લોહાણા કરી શકે તો બીજા કેમ ના કરી શકે? સુભાષજી, ગયા વીકમાં મારે વાત થઈ હસમુખભાઈ વેલજી શાહ સાથે. બહુ મોટું નામ છે ઓસ્વાલમાં.
અને અખંડ હિંદનું કામ કરે છે. અને લેસ્ટરમાં રમણભાઈ વાળંદ છે, તેના લોર્ડ લેફ્ટનન્ટ મારે વાત થઈ. દે ઓલ્સો વોન્ટ ટુ નો કે લોહાણા કેમનું કરે છે. તમે તમારો જે પેટન્ટ રાઇટ છે ને ભાઈ, એ બધાને આપો, તો જરા ટેલ મી એક્ઝેક્ટલી કે આખું આયોજનનો કેટલો ખર્ચો આવશે, શું કેવી રીતે થયું છે. મેં વાંચ્યું જ છે, પણ અમારા શ્રોતાઓને પ્રેક્ષક અમારા ઓડિયન્સમાં નંબર કેટલા છે ને, અમારે કુસુમબેન અમારા છે પોપટ, મારી મોટી બેન જેવા છે, અમારા કરતા 10 વર્ષ મોટા હશે. અમારા ડોક્ટર જગદીશ દવે હું જોઈ શકું છું, એ ફક્ત 98 છે. આમ બધા જુવાનિયા છે વિજયભાઈ. તો આ પ્રશ્ન પાછો કરું છું, તમે તમારી રીતે જે કે માહિતી આપી શકાય એ પ્લીઝ શેર કરો. થેન્ક યુ સીડી. એક લાઇટર સેન્સની અંદર તમને કહું કે અમારા લોકોમાં એમ કહેવાય એની અંદર કે સિંહના ટોળા ના હોય. શું કે સીડી? એટલે અમે લોકો એક હોય તો બી ઘણું છે એની અંદર, કારણ કે એક હોય તો પાકિસ્તાન ઊભું કરી શકે એની અંદર. એટલે તમારી જાણ ખાતર કહો કે અમારા મોહમ્મદ અલી જીના એ ઓરિજિનલી લુહાણા. અને સંતોની વાત કરું તો જલારામ બાપા અમારા સંત કહેવાય, પ્રમુખ સ્વામી સંત કહેવાય, ગુરુ નાનક સંત કહેવાય, એટલે સંતો બી ખરા. અને એટલે એઝ યુ રાઇટલી સેડ એની અંદર કે મોરોલેસ શું છે એની અંદર કે અમે લોકો આમ બિઝનેસ પ્રજા અને બહુ જ હળતા મળતા, અને તમે જુઓ છો એની અંદર કે આપવાવાળા બી ખરા. બધી જ સંસ્થાઓની તમે વાત કરું તો સંત હોય, સંસ્થા હોય, ત્યાં લુહાણાઓનો મોટો ભાગ જે છે હોય ને હોય જ એની અંદર. અને જે સંસ્થાની અંદર લુહાણા જોડાયેલા હોય છે એમાં ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ છે કે એ લોકો પોતે બી આપી શકે છે ને ફંડ ફાળો બી કરી શકે છે ને એ રીતે સંસ્થા જે છે એ મોટા પાયે કામ બી કરી શકે છે. કમિંગ બેક ટુ ઓર્ગેનાઇઝેશન, હું તમને થોડું ઘણું બેકગ્રાઉન્ડ આપું. શ્રી લુહાણા મહાપરિષદ જે છે એ 2027ના આપણા 25 વર્ષ 75 યર્સ પૂરા કરવા થઈ રહી છે. અમારા પહેલા જે પ્રમુખ જે છે નાનજી કાલિદાસ મહેતા હતા, અને આઈ એમ ધ 14th પ્રેસિડેન્ટ, યુ નો એઝ યુ રાઇટલી સેડ ઓર મેન્શન્ડ. બધા જ અમારો જે મેઇન જે ઓબ્જેક્ટ છે એ બહુ સિમ્પલ છે. એની અંદર જે અમારા લોકો કે છે એની અંદર કે વી બિલીવ, અમને જે વડીલો એક જ સેન્ટેન્સની અંદર બધું જ કહી ગયા, સન્નિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સિદ્ધિ. એટલે આ એક મંત્ર એવો અમને આપતા ગયા છે કે જો અમે લોકો જો સન્નિષ્ઠા, એટલે ઇફ યુ આર વેરી વેરી persuasive, very sincere about whatever we are doing. સંગઠન એટલે if we are united. સેવા, of course, we understand સેવા દ્વારા સિદ્ધિ. If we have these three, then we can really achieve, and we can achieve, whatever we want, સિદ્ધિ આપણે હાંસલ કરી શકીએ. ત્યારે હું 2020ની અંદર 20 ડિસેમ્બર 2020માં જયારે ટેક ઓવર કર્યું, પ્રોબેબલી આઈ વોઝ ધ ફર્સ્ટ પ્રેસિડેન્ટ કે જે 27 મુદ્દાના કાર્યક્રમ સાથે આવ્યા. મારા બધા જ પૂર્વગામીઓએ ખૂબ પોતપોતાની રીતે મહેનત કરી છે, અને એને માટે જ જે છે આ સંસ્થા અત્યારના 73 વર્ષ અને 74 વર્ષમાં પ્રવેશ કર્યો, અને આવતા વર્ષે 75 વર્ષ સક્સેસફુલી કમ્પ્લીટ કરશો. હું જયારે આવ્યો ત્યારે એક વસ્તુ આપણે બધા જ સમાજની જેમ અમારા સમાજની અંદર બી એક તકલીફ છે કે હાઉ ડુ યુ હેવ યુથ આપણા મેઇન સ્ટ્રીમની અંદર, જ્ઞાતિની અંદર કે સંસ્થાની અંદર કે મહાજનની અંદર, હાઉ ડુ યુ મેક શ્યોર દેટ યુથ જે છે એનું ઇન્વોલ્વમેન્ટ વધે. એટલે વી આઈડેન્ટિફાઈડ 2 areas. One is business, the other one is sports. આ બે એરિયા એવા છે કે જ્યાં યુથ વુડ બી ઇન્ટરેસ્ટેડ ટુ કનેક્ટ વિથ અસ. શ્રી લુહાણા મહાપરિષદ જે છે એ ચેરિટેબલ સંસ્થા છે. એટલે we have certain restrictions to do any kind of business in that charitable trust. So under the auspices of Mahaparishad, we have we have formed a company which is called Luhana International Business Forum. In short, it is LIBF. It is a Section 8 non-profit company. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં તમે જુઓ છો સુભાષભાઈ, વિજયભાઈ, એમ ઇન્ટરનેશનલ કોમ્યુનિટીની અંદરથી બધા અમે લોકો અત્યારના એટ પ્રેઝન્ટ વી આર 18 ડાયરેક્ટર્સ. અને ફર્સ્ટ અમે લોકોએ 2023માં we had our first event at Uganda. We have been very lucky. અમને ભગવાનના ખૂબ ખૂબ આશીર્વાદ છે કે એની અંદર અમે લોકો શરૂઆત બહુ નાની રીતે કરવાના હતા, પણ it was very very successful. We could gather
about 950 people from 22 countries and 139 and 140 towns. અને એના સિવાય બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ત્યાંના President Museveni, could remain present, for 4 hours. And of course, so many other ministers, from Uganda, and Rwanda, Congo, Kenya, and Tanzania, and Gujarati senior bureaucrats also, remain present. It was in a way very successful meeting, and as you rightly said, it was not backed. We just started, with absolutely without, any help from anybody. પણ તમે એક કામ સારું કરવા જઈ રહ્યા હોય ત્યારે ભગવાન તમને મદદ કરે છે. એનો જીવતો જાગતો આ પુરાવો છે. તમે અહીંયા જુઓ છો સુભાષભાઈ, વિજયભાઈ, અમે લોકો અમારી પોતપોતાની રીતે પુષ્કળ યોગદાન, પુષ્કળ મહેનત કરી અને લોકોનો સાથ અને સહકાર આપણે સારું કાર્ય કરી રહ્યા હતા એટલે એમાં મળ્યો. એના પછી અમે લોકો ગાંધીનગર ખાતે એક્ઝિબિશન કર્યું. That too was very successful. એ ગાંધીનગરમાં ક્યારે હતું ભાઈ? That was in 2024. 2024 માં? Yes. અચ્છા. હું આવ્યો તો ત્યાં. એટલે 2024 માં ગાંધીનગર ખાતે થયું. ત્યાં આગળ બી અમારો 12,000 લોકોનો ફૂટફોલ હતો. વી હેડ મેની નંબર ઓફ સ્ટોલ્સ, ગુડ કન્વેન્શન્સ. અને એ બી એક્ઝિબિશન જે છે અમારું ત્યાંના ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર ગુજરાતના બલવંતસિંહજી, એક્સ ઇસરો ચેરમેન કિરણ રાવજી અને ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી એમણે હાજર રહી અને અમારું ખૂબ માન વધાર્યું અને ઘણા બધા મિનિસ્ટર્સ અને બ્યુરોક્રેટ્સ બધા આવ્યા હતા. એ પછી આ વર્ષે એટલે 2025માં we had a very successful convention at Dubai. That too was attended more than 750 people from more than 20-25 countries, and that too was 3 days convention. It was very, very successful city. અને એ જ વખતે અમે લોકો અનાઉન્સ કર્યું હતું that we will have expo here in મુંબઈ જેવા શહેરની અંદર અને એ બી જીઓ કન્વેન્શનની અંદર આ કરવું એક્ઝિબિશન. We have this exhibition in Pavilion 1, Pavilion 2 and Pavilion 3. 30 જાન્યુઆરી, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી. એમ 3 દિવસના ભાગમાં લગભગ 1,62,000 સ્ક્વેર ફીટની અંદર આ એક્ઝિબિશન થવા જઈ રહ્યું છે. એક્ઝિબિશન કમ કન્વેન્શન. એક્ઝિબિશનમાં વી હેવ મોર દેન 250 સ્ટોલ્સ. મને તમને ઘણી જણાવતો આનંદ થાય છે that we are almost sold out completely. અને ખાસ કરીને અમે લોકો જે છે ને સાથે સાથે આ કન્વેન્શનમાં, આ એક્ઝિબિશનમાં અમે લોકોએ ગૃહ ઉદ્યોગની બહેનો જે કામ કરતી હોય એ લોકોને ત્યાં આગળ ફ્રી સ્ટોલ્સ આપ્યા છે. નોટ ઓનલી દેટ, જુદા જુદા ગામની અંદરથી જે બી બહેનો આવતી હશે અને રહેવાની સગવડ આપણે કરી આપી છે ફ્રી. અને ટ્રાન્સપોર્ટેશનનું બી અમે ધ્યાન રાખશું સો દેટ બહેનો જે છે જે લોકલ ધંધો કરતી હોય, લોકલ બિઝનેસ કરતી હોય, એને વર્લ્ડ લેવલ પર કેવી રીતે લઈ જાઓ, એનો કેવી રીતે બિઝનેસ વધે, એ કોશિશ અમારી રહેશે આ એક એક્ઝિબિશનમાં, જે અમારી કોશિશ ત્યાં આગળ બી હતી ગાંધીનગરમાં. સેકન્ડલી, we are also, we are very conscious, that, આપણા દીકરા દીકરીઓ જે છે એને કેવી રીતે સમાજમાં રાખવા. એટલે મેટ્રિમોનિયલ એક વેરી બહુ મોટો પ્રશ્ન છે અમારી પાસે અને દરેક સમાજમાં હશે એવું મારું માનવું છે. એ મેટ્રિમોનિયલનો પ્રશ્ન હલ કરવા જે બી મેટ્રિમોનિયલનું લોકો કામ કરી રહ્યા છે એ બધાને ત્યાં અમે લોકો એક આખું પેવેલિયન બનાવ્યું છે અને મેટ્રિમોનિયલનું કામ કરવા વાળા બધાને અમે લોકો ત્યાં આગળ ફ્રી સ્ટોલ આપી રહ્યા છે. એ સ્ટોલ આપવા પાછળનું કારણ એમ છે કારણ કે બધા જ મેટ્રિમોનિયલ પાસે પોતપોતાનો ડાટા હોય છે. સો વી ઓલ્સો હેવ કેપ્ટ ધેર કન્વેન્શન કે એ લોકો કન્વેન્શનમાં આ ડાટાનો કેવી રીતે ઉપયોગ કરવો, સમાજ ઉપયોગી કામની અંદર આ ડાટાનો ઉપયોગ કરી અને કેવી રીતે આ દીકરા દીકરીઓનો જે પ્રશ્ન છે લગ્ન વિષયક એ કેવી રીતે સોર્ટ આઉટ કરવો એને માટે બી મળી અને પછી આપણે દીકરા દીકરીઓને બી મળાવવા ત્યાં આગળ. આના સિવાય અમારી સાથે જે.કે. શાહ, એસપી જૈન, જે ઇન્સ્ટિટ્યૂટ જે છે બધી એની અંદર એ લોકોને બી અમે લોકો આવકાર આપ્યો છે ત્યાં આગળ. વી આર ઓફરિંગ ધેમ ફ્રી સ્ટોલ. ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, એમને આપણે લોકો જે છે ને ઇન્ડસ્ટ્રીઝ અને અહીંયા આગળ વોટ આર ધ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ હિયર ઇન ગુજરાત એન્ડ મહારાષ્ટ્ર, એને માટે બી એમને બી સ્ટોલ આપ્યા છે. ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, then નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન, એ લોકોને ફ્રી સ્ટોલ આપ્યા છે. Then we are also we have partnered with Indian Merchant Chamber and Indian Institute of Directors. એટલે એ બધી સંસ્થાઓ સાથે અમે લોકો જે છે ને they are partnering with us and we are they are also be representing their organization in this expo.
અને બાકીના અમે લોકો લગભગ 20 કન્વેન્શન કરી રહ્યા છે. વી આર કોલિંગ ફોર ગ્લોબલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, global convention, global chartered accountant, global doctors meet. Then we have got global advocate meet, real estate. Then we are into women convention, large scale ઉપર મેં તમને કીધું એમ એની અંદર જે છે ને this matrimonial convention. We have likewise there are about 20 conventions we have. And we have got, as you may be aware, કે અમે લોકોના award ceremonies જે હોય છે, we have about 19 categories award. So we have got domestic as well as international awards. So we have got 2 evenings for that also. And then we have got our central body meeting on the last day. So this is how the program is divided. મુદ્દો કે ખર્ચો કેટલો થયો છે, અમને અમારા બધા વડીલોએ કીધું છે કે મોટું વસ્તુ રાખવું, બાકી ગણગણ ન કરવું એની અંદર. એટલે અમે લોકો ગણતા નથી, પણ ખર્ચો સારો એવો છે, પણ પહોંચી શકાય એવી રીતે બધું વ્યવસ્થિત જે છે બધા પોતપોતાની રીતે મહેનત કરી અને સ્વયંભૂ રીતે પૈસા ઉભા થયા છે. અમે લોકો આ પર્ટિક્યુલર એક્ઝિબિશનની અંદર નોર્મલી અહીંયા આગળ આ પર્ટિક્યુલર જગ્યાએ એક્ઝિબિશન રાખવું હોય તો તમને લગભગ 25,000 રૂપિયા મીટર મિનિમમ જેવો ખર્ચો થાય. પણ વી હેવ ઓફર્ડ સ્ટોલ ઓલમોસ્ટ એટ અબાઉટ 9,500 રૂપીસ પર મીટર ઓન એન એવરેજ. એટલે આ રીતે બહુ જ કન્સિસ્ટન્ટ રેટમાં we could offer the stall. કારણ કે બેઝિકલી આઈડિયા સંસ્થાનો વ્યાપ વધારવાનો છે, લોકો સુધી પહોંચવાનો છે, લોકોને એકબીજા સાથે મળતા કરવાનો છે. અને ધેરફોર આપણે લોકો we have kept it very very limited. અને અને બીજું તમે ખાસ કરીને કીધું કે પટેલો આવી શકે, પટેલો નહીં, બધા જ લોકો આવે. બધા જ લોકો જે છે ને વી કમ એકબીજા સાથે આપણે એક્સચેન્જ કરીએ, ત્યાં બધા પાર્ટિસિપેટ થાવ. And it is all completely free. There is absolutely no entrance fee, or there are no other fees, or any kind of levy, on anybody. મારી બધાને રિક્વેસ્ટ છે આ માધ્યમથી, તમારા માધ્યમથી, કે લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આગળ આવે. Nice strong point coming out is કે આજે જે એક્ઝિબિટર્સ ને નોર્મલી એક્ઝિબિટ કરવું હોય જીઓ સેન્ટરમાં તો એ લોકોને 25,000 રૂપિયા પર સ્ક્વેર મીટર દેવા પડે છે. એની જગ્યાએ આપણે એ લોકોને સ્પેશિયલ રેટ ઓફ 9,000 રૂપીસ પર સ્ક્વેર મીટર આપણા. એટલે હાઉ કેન ધેટ બી એવર પોસિબલ કે આટલું સબસિડાઇઝ રેટ ઉપર આપણે આપણી એક્ઝિબિટર્સને આટલો ફાયદો કરાવીએ છીએ. એ પોઈન્ટ વેરી સ્ટ્રોંગ છે. અને તમે સતીશભાઈ જે થોડી વાત કરો આપણે ઓલા સ્પોન્સર્સ બારામાં, તમને કેવી રીતનું તમારો એક્સપિરિયન્સ શું થયો છે, આપણો એક્સપિરિયન્સ શું થયો સ્પોન્સર્સમાં? આઈ એમ વેરી શ્યોર. સુભાષભાઈ, આપણે બધાની મહેનતથી આપણે લોકો જે અત્યાર સુધીનું જે ગુડવિલ ઊભી કરી શક્યા છે, વી આર એબલ ટુ ગીવ અવર બેસ્ટ. બધા પોતપોતાની રીતે, આજે તમે છો, અમારા વિજયભાઈ છે, ઘણા લોકો છે એની અંદર સંસ્થા રીતે આપણા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે, ઘણા લોકો આપણી સાથે સંસ્થાની આની સાથે જોડાયેલા છે. અને વેન દે રિયલાઇઝ દેટ વી આર ઓલ સેલ્ફલેસ. એને લીધે ડે 1 થી યુરો એક્ઝિમ બેંક તમે જુઓ છો કે ડે 1 થી આપણને ધ્યાનમાં બી નહોતું, અને તમને રસ્તા પર ક્યાં મળ્યા ત્યાં આગળ શિલ્પાબેન, અને he committed some money, and thereafter he continued as a title sponsor. Similarly, we have got Deepak Chande, from Nasik. He is also our title sponsor. Then we have the Winmar. તમે જાણો છો એની અંદર કે ડે 1 થી આપણી પાસે જયારે સીટ કેપિટલ નહોતી, ત્યારે આપણે અત્યારના એકદમ અંધારામાં હતા યુગાન્ડા ખાતે, ત્યારે he was kind enough to say that look, I understand કે તમને ઘણો ખર્ચો હશે, તો તમારે જે છે ને એની અંદર તમને જે છે ને અત્યારના જે છે લેટ મી જસ્ટ હેલ્પ યુ વિથ ધીસ. So he was so kind enough to come as a title sponsor. Similarly, A1 Steel, ગયા વખતે બી લોકો આપણને સપોર્ટ કર્યું હતું. આ વખતે અગેન they are powered by sponsor. Likewise, હું તમને નંબર ઓફ દાખલા આપી શકું. આપણા કેતનભાઈ કોટેચા is always very helping hand in from day 1. Rasmibhai Chatwani has been helping us from day 1. Then Khyati Group has been helping us from day 1. Vijay Karia, of course, in his own capacity from different angle, he has been helping us. There are totally 26 people who have been kind enough to give us Madhwanis. Of course, how could we forget Madhwanis and Mehtas? They have been also helping us. Even this time also they are there. Then Somayas are there. We have got number of them. Then we have got very proud Yuvraj the Thakkar,
from Mumbai. Then, we have Praveen Bhai Kotak, ISKCON group has been helping us. Then, we've got Dev group. We have number roughly. Then, of course, Elgon, Kenya, Bimal Bhai Kantaria, Joban group. Again, Kishore Bhai Joban Putra. Yesterday, I got a call, from Pradeep Bhai. That, look, Satish Bhai, you are doing an amazing work. Although I have invited you not because of money, but we have invited you because, your presence, would really make a difference. So as you rightly said, Subhash Bhai, this 9,000 rupees is, yes, do we really take out our rent? Hardly. Yes, maybe. But then what about other expenses? You know that, there are so much expenses, to be incurred. We can't also, and again, from whatever, this 4,756 square meter net area which we are getting, out of that also, we are giving away 600, 700 square meter, as a this thing, free, stalls. So, આપણે એવરેજ આપણો ખર્ચો ગણવા જઈએ તો we would be hardly able to take out from this 9,500 rupees which we are on an average charging. પણ આ બધા સ્પોન્સરોને આપણે ખૂબ એમના આપણે ગણપતિ બાપાને પ્રાર્થના કરી કે ભગવાન એમનો ખૂબ આમાંથી બેનિફિટ બી મળે અને સંસ્થા માટે જે આપણને જે અત્યારના મદદ કરી રહ્યા છે એના માટે આપણે એમનો ખૂબ અભિનંદન અને ખૂબ આભાર માની રહ્યા છે. Thank you. So in the meantime, Satish Bhai, whilst we get CB on to speak, can we understand કે આટલો સક્સેસ સ્પોન્સરશિપનો સપોર્ટ તમને કઈ રીતે મળ્યો? what is the magic behind that? Probably selfless approach અને ખૂબ સિન્સિયરિટી અને ખાસ કરીને તમારું સુભાષભાઈ, વિજયભાઈ અને આપણા લોકોનું કોઓર્ડિનેશન, યુનિટી. People have realized that, look, once we take up something in hand, you must have seen, Vijay Bhai using all his contacts. You sitting there in UK, you have a strong reputation, of no nonsense. And, once, take up in hand any work you take up, you sincerely execute it. And I think people, see the result actually. The people see the work rather. And people also have realized over a period of time, કે લોકો આટલી સિન્સિયરિટીથી આપણે લોકો કામ કરતા હોઈએ તો ઘણા લોકોએ મને કીધું કે સતીશભાઈ, because of this sincere efforts, we would like to support you. So this, and people realize that, look, એની અંદર કે ભાઈ આ બાને બધા ભેગા થઈ રહ્યા છે, આપણો સમાજ એક સાથે આવી રહ્યો છે, એની અંદર લોકોને બેનિફિટ થઈ રહ્યો છે, યુથ આવી રહ્યું છે, જોબ્સ આપણે ક્રિએટ કરી શકીએ છીએ, બિઝનેસ એકબીજા સાથે બિઝનેસ વધી રહ્યા છે, એકબીજા સાથે કનેક્શન વધી રહ્યા છે. This is the net benefit out of this, and I'm sure that people are seeing it. And people also realize that unless and until we get their support, financial support and otherwise, we would not be able to make the progress. એટલે આ એક આપણે જલારામ બાપાના અને ઠાકોરજીના આપણે ખૂબ આશીર્વાદ આપણો પર રહ્યા છે. થેન્ક યુ સતીશભાઈ. આપણે વિજયભાઈની બી સીબી આવી ગયા. સીબી આવો પ્લીઝ. ફર્સ્ટ ઓફ ઓલ, આ ટેકનિકલ તકલીફ થઈ એ સારું થયું. આપે જે વાતો કરી શશિકાંતભાઈ, આમ અમેઝ, હું સાંભળી શકતો તો આપ મને સાંભળી શકતા નહોતા. અને જેન્યુઅનલી આઈ એમ સો ગ્રેટફુલ. સુભાષભાઈ, આપણે આ પ્રોગ્રામ, તમે મને છેલ્લો પ્રશ્ન છે શશિકાંતભાઈ, 1 ફેબ્રુઆરી પહેલા તમે એનાઉન્સ કરશો કે હવે પછીની પરિષદ ક્યાં થશે, એ અર્થમાં આઈ લીવ ઇટ ટુ યુ. પણ તમે જે હેરાનફાળ ભરી છે, પણ બિફોર આઈ ગો ટુ વિજયભાઈ, સુભાષભાઈ આપણા બધા માટે મોટા સેતુ બનશે. સુભાષભાઈ ઠકરાર મારા પરિચયમાં મોર ધેન 40 years છે. સુભાષભાઈ, તમે જે કંપલાની વાત કરી, અદભુત વાત કરી, આખા બધા નામ બોલ્યા ને, બધાને ઓળખું મોટી વાત. કેતનભાઈ હોય કે પ્રવીણભાઈ હોય, ઘણા બધાને મળ્યો છું, નસીબદાર છું. સુભાષભાઈ, જરાક તમે આઈડિયા આપો, તમે ઇમ્પોર્ટન્ટ કામ કર્યું, તમે યુગાન્ડા બોન્ડ છો. સુભાષભાઈ ઠકરાર ક્યાં છે ભાઈ? તો તમે જરા અમને કહો ભાઈ કે તમે આમાં આટલો ટાઈમ આપો છો, તમે વર્લ્ડમાં હિન્દુ બિઝનેસના ગ્રુપમાં પણ છો, ઘણા બધા કામ કરો છો, તો કેમ ના પહોંચી વળો છો? પહોંચી વળવાનું તો એવું છે કે જે આપણે જે વસ્તુમાં બરાબર ધ્યાન બેસે ને આપણે કઈ વેલ્યુ આપી શકીએ સીધી તો કરવી જોઈએ. લોહાણા કોમ્યુનિટી બારામાં તો તમને ખબર છે, હું ઘણા વખતથી હિસ્ટ્રી ને ઘણી રિસર્ચ કરું છું. આપણા ગુજરાત સમાચાર ને એશિયન વોઇસમાં આર્ટિકલ્સ બી લખ્યા છે.
અને મને એમ લાગે છે કે કમ્યુનિટીને આપણે કંઈક સપોર્ટ કરીએ તો આગળ વધશે ને આ એક્ઝામ્પલ છે, બહુ સારો એક્ઝામ્પલ છે કે લોહાણા કમ્યુનિટી, સતીશભાઈએ કહ્યું કે 75 વર્ષ સુધી એક્ઝિસ્ટન્સ છે, પણ બિઝનેસ સાઇડમાં, ધ બિઝનેસ એન્ડ પ્રોફેશનલ સાઇડમાં અમે શરૂઆત કરી આ થ્રુ સતીશભાઈઝ લીડરશિપ અને વિજયભાઈઝ લીડરશિપ. અમે આ શરૂઆત કરી LIBF અને યુગાન્ડામાં કેમ? કારણ કે એવું લાગતું હતું કે આપણા ગુજરાતમાં અને ઇન્ડિયામાં જે લોહાણા ઘણા બધા છે એ યુગાન્ડા, આફ્રિકાનો એનો એક્સપિરિયન્સ નથી થયો. સેકન્ડલી, આપણી કોમ્યુનિટીમાં મોટી મોટી પાર્ટીઝ બધી, જે મધવાનીસ છે, મહેતાસ છે, જોગનપુત્રાસ છે, કોટેચાસ છે, બધા કેટલા બધા, એટલે એ રિજિયનમાં સક્સેસફુલ થયા છે. તો એ બી એક્ઝામ્પલ બહુ સારો છે. પણ અને જ્યારે સતીશભાઈને અમારી વિજયભાઈની વાત થતી હતી કે આપણે પહેલી કોન્ફરન્સ ક્યાં રાખવી, તો મારો ઇમિડિયેટલી આન્સર હતો કે આપણે યુગાન્ડા રાખીએ. પછી ઇમિડિયેટલી આન્સર હતો કે આપણે સુધીરભાઈ રૂપારેલાનું રિઝોર્ટ છે ત્યાં, મુન્યોન્યો રિઝોર્ટ, ત્યાં રાખીએ. પણ નવાઈની વસ્તુ એ છે કે આપણે વાતો ઘણી વાર કરતા હોય, પણ જે અમલમાં લઈ આવવાનું હોય ને સીવી, તો આ સતીશભાઈ અમારા લીડર, કે વિધિન 2 weeks હી વોઝ ઇન યુગાન્ડા. અને મને લાગે સતીશભાઈ તમારી પહેલી ટ્રીપ હતી યુગાન્ડા, બરાબર ને? હું ભૂલી ગયો છું. યસ, પહેલી ફર્સ્ટ હતી, ટ્રીપ ફર્સ્ટ. વિધિન 2 weeks ત્યાં આગળ સુધીરભાઈ સાથે બેસીને એને કહી દીધું કે આ જગ્યા આપણા માટે બરાબર છે, આપણે કરવું જોઈએ, અને ફટાફટ કામ આગળ વધ્યું. અને વિજયભાઈનો બી એક્સપિરિયન્સ કોન્ફરન્સીસનો, ઇન્ટરનેશનલ બિઝનેસનો, એ બી પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર્સના છે. એનો બી બહુ વાઇડ એક્સપિરિયન્સ છે કે કેવી રીતના કરવું. એટલે અમારા ઓપિનિયન એવા સરસ ક્વોલિટી મળે છે. પણ એક જ વસ્તુ હતી કે અમને ખબર હતી કે લોહાણા બિઝનેસમાં બધા આવી ગયા. આમ તો ક્ષત્રિય ક્લાસ છે, પણ બિઝનેસમાં ઘણા વર્ષોથી આગળ ઇન્વોલ્વ થવા માંડ્યા, પણ છતાંય એના માટે કઈ પ્લેટફોર્મ અમે શરૂઆત કરી નથી. અને LIBF નો એક્ઝામ્પલ છે કે અમે એ પ્લેટફોર્મ ખોલ્યું તો આખો રિસ્પોન્સ જ સોલિડ આવી ગયો. મેબી વિજયભાઈ મે વોન્ટ ટુ એડ ઓન ટોપ ઓફ ધેટ. ભાઈ, થેન્ક યુ વેરી મચ. મારી એક ઈચ્છા છે, અને હું જ્યારે વિચાર કરું છું એનો આ બાબતમાં સતીશભાઈ, કે કોઈ બીજી જ્ઞાતિ સંસ્થા આવું વિચારી કરી શક્યું નથી, આવું સિદ્ધ કરી શક્યું નથી. અને હું સુભાષભાઈને વાત કરીશ ફંક્શન પછી કે આપણે કેવી રીતે આ સંદેશો ઘરે ઘરે પહોંચાડીએ. પણ વિજયભાઈ, આપ જ્યારે લંડન આવ્યા હતા 2-3 મહિના પહેલા, આપણે મેં સાંભળ્યા હતા, વિજયભાઈ કારિયાની વાત કરવા માંગુ છું. આઈ વોઝ વેરી ઇમ્પ્રેસ કે ભારતમાં રહેલો મોટો એક સાહસિક વેપાર જે કામ કરે છે. જો આપ જરા આપનો પરિચય આપો, આપની વાત કરો, તો બી આઈ બી વેરી ગ્રેટફુલ. વિજયભાઈ કારિયાની વાત કરું છું. Thank you, Patel Sahib. First of all, we look forward to completing your century and all God's blessings for that, all our best wishes for that. મારી વાત કરું તો હું તો બહુ નાનો માણસ છું, small manufacturer, and only I think what I can say is that I am blessed to have big, great and very generous friends. Satish Bhai was very close to my father also. Subhash Bhai is a mentor, a guide. And when you get associated with such people, it is something which you are learning a lot from them. And I think what has happened is that this learning process, and I have been fortunate that throughout my life, we have been in connect with very great people who have taught us a lot. I think blessings of my parents, blessings of God, Ganpati Bappa, continuously Satish Bhai, every third sentence is Ganpati Bappa ni mehrbani che. So honestly, I would say I totally echo that. મને પણ ગણપતિ બાપાની ખૂબ મહેરબાની છે. Now, experience is nothing if it is not passed on. The best way to learn is actually to teach.
And if you are just gaining experience and hoarding it within yourself, તમે જ્યારે જશો ત્યારે it is all lost. There is nothing that can keep you in memory of anybody. And that is one thing that I very strongly feel. So if I learn anything today or tomorrow, I will try and pass it on as quickly as possible. So એમ કે મારી પાસે રાખીને કંઈ મતલબ નથી. આ ખજાનો છે, જેટલું તમે સ્પ્રેડ કરો એટલું જ it'll grow. So of course it has been fortunate that I have been able to do a few exhibitions, a few conferences. Ek vastu which has stood by me is that thoduk hamesha, you need to be bold and you need to have that confidence to do something different. And in doing something different, if that succeeds, then it gives you the confidence to do further. એટલે આમાં one of the things that I learned in this field of organizing things, where one of the exhibitions that I did, which is now today the largest electrical exhibition in the world, which is Ilakrama, where we have more than 120,000 footfalls. Now, I have been associated with the organizing committee of Ilakrama for about maybe more than 15-17 years. But then I took over as chairman. And when I took over as chairman, the previous Ilakrama had a surplus of something like about 4 crores, 5 crores. And I decided to shift this. We were doing it either at Bombay or at Bangalore. I decided to shift it to Noida, Greater Noida, the biggest exhibition ground today in India. And people told me, "Ki atlu badu thodi bharase, tu to murak cho." And every day we called ministers. So I invited the vice president, I invited the power minister, I invited the commerce and industry minister, railway minister, deputy chief minister of Uttar Pradesh. The whole dais was full of ministers and the vice president of India. લોકોનું એ સોચવાનું હતું કે આપણે આને કેવી રીતે હેન્ડલ કરશું, આટલા બધા લોકોનો પ્રોટોકોલ આ તે. I said, every day we are calling and every day we had 2 or 3, and Ilakrama goes on for 5 days. We had 2 or 3 ministers. Now, the end result of this was that, of course, we got 120,000 footfalls. But we landed up with a surplus, which was equivalent to the surplus of the past 7 Ilakramas put together. It was a surplus of 27 crore rupees. So, then now that has set a implant or a footprint. Okay, right now those people, of course, the people who are doing it today are following the same blueprint and trying to get this, and I'm happy. એવી રીતે તમે કીધું કે યુગાન્ડા, તો I think Uganda we started with a thought process કે ભાઈ કદાચ આપણા 100 માણસો થશે. And as Satish Bhai said, we landed up with 750, but 750 950. Correct, 950. 750 were imports. બાકી જે local લોકો હતા ને African countries માંથી હતા. And that was a very big learning experience for me, I would say. The passion of Satish Bhai, the guidance and the calmness of Subhash Bhai. These are the 2 people I consider as mentors also and as family members. So when you have such guiding hands, ne hath pakdine je loko chale che tamari sathe, so you are bound to cover great distances. And that's what has happened, as Satish Bhai said. And in fact, I think all of us who were part of that organizing committee were very cued in as to what we need to do. And everybody was holding their area of responsibilities
very, very clearly. See, Satish Bhai is a very great, I would say, relationship manager, and he is continuously, on the call, and he's very, very persistent. એટલે સતીશભાઈથી છુપીને ક્યાંય to hide and not do work is not possible. એ તમને ક્યાંકથી ને ક્યાંકથી શોધાવી દે ને, and in his own sweet way he will convince you કે ભાઈ આ કરવાનું છે, આજે જ કરવાનું છે. તમારી પાસે ટાઈમ ન હોય, but the way he persuades you, it becomes a thing that you have to do it. And that's, I think, an amazing ability as a leader. વિજયભાઈ, I wish I can say please carry on, but હકીકતમાં તમે મારા કરતા ઉંમરમાં લગભગ અડધા હશો, પોસિબલ છે. અને વે યુ ડિસ્ક્રાઇબ, હમણાં સતીશભાઈ એક મિત્રનો ફોન સવારે આવ્યો તો યુકેમાં, એમની જ્ઞાતિના આગેવાન છે. મને કહે છે કે લોહાણા આટલું કેમ કામ કરી શકે છે? તો મેં કહ્યું બે કારણ છે. લોહાણામાં અંદર સ્પર્ધા લોહાણા કરે, પોતાની જાત સાથે કરે. લોહાણામાં ટાંટિયા ખેંચ નથી. અને બીજું, લોહાણામાં પુલ છે અને પુશ છે. નીચે નથી, ઉપર લાવે અને ઉપર પુશ કરે. તમે જે કામ કરી રહ્યા સતીશભાઈ, સુભાષભાઈ, વિજયભાઈ, સો મેની નેમ્સ. આઈ થિંક બ્રિટનમાં જે 10 લાખ ગુજરાતી છે, 20 લાખ ભારતીય છે, વિશ્વભરમાં લગભગ 31 મિલિયન ડાયસ્પોરા છે આપણો. there is so much to learn. તમે લોકો કામ કરો છો, અમને પ્રેરણા આપો છો, મારા જેવા જુવાન માણસને ચાલતો કરી નાખો છો. અને આઈ ટેલ યુ, આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ યુ શશિકાંતભાઈ. અને તમે તમારી દીકરીને મારા ખાસ નમસ્તે કહેજો. બોલો છો બેનને હું ત્યાં ફંક્શનમાં. અને પેલા એક બેન આવ્યા હતા, નકુરુના, નામ ભૂલી ગયો પાછું, મીનાબેન, એ બી બહુ કામ કરે છે. પણ લોક કલેક્ટની ટાઈમની મર્યાદા છે. બીજા ઘણા મારે બોલતા સાંભળવા છે, પણ આજે એવું કરીએ સુભાષભાઈ થકરાર ના હોત તો કદાચ ગુજરાત સમાચાર લંડન પણ આટલું સ્ટ્રોંગ ના હોત. સતીશભાઈ એ અમારા ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ છે. અને અત્યારે પ્રોગ્રામ એટલા માટે મારે કે વી વોન્ટ ટુ કેરી ઓન. પણ તમે લોકો એટલું યાદ કરજો કે તમે પ્રાપ્ત કર્યું છે રઘુવંશી છો, જલારામ બાપાવાળા છો. બીજી સંસ્થાઓને પણ પ્રેરણા આપો. 7 થી 7 બળાના. ભારતમાં ગુજરાતની વસ્તી 7 કરોડની કહેવાય. અને મારા અંદાજે લોહાણાનો સમસ્ત સંખ્યા 10 લાખથી વધારે નથી. આઈ મે બી રોંગ. પણ બીજા 10 લોહાણા ઉભા કરો તો ભારતનો ડંકો વાગશે અને આપણા સનાતન વેલ્યુ વધારે જોરમાં આવશે. તો એટલું કરીને આઈ વોન્ટ ટુ ગો બેક ટુ નિલેશભાઈ, અમારા બ્યુરો ચીફ છે અમદાવાદમાં, ગુજરાત સમાચારના 18 વર્ષથી એ મુખ્ય નિયામક છે. તો આપણે આ વાતો ઘણી કરવાની છે, જતા નહીં રહેતા હજુ તમારું વિજયભાઈ. પણ નિલેશભાઈ આપણને આ વીકના સમાચારો 5 મિનિટમાં આપે, જાણવું જોઈએ. સમાચાર પત્ર અમે ચલાવીએ છીએ, બરોબર ને ભાઈ શશિકાંતભાઈ? તો નિલેશભાઈ આપ આવી જાઓ બજારમાં ભાઈ. હાજી સર, નમસ્તે. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. મહારાષ્ટ્રમાં બૃહદ મુંબઈ કોર્પોરેશન સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની 2869 બેઠકો પર આજે સરેરાશ 50% મતદાન થયું છે. ચૂંટણીમાં ખરાખરીનો જંગ તો બૃહદ મુંબઈ કોર્પોરેશન BMC માટે જામ્યો છે. અહીં નેતૃત્વ હેઠળની મહાયુતિ ઠાકરે બંધુની સંયુક્ત તાકાત આકર્ષી છે. એક્ઝિટ પોલના તારણો અનુસાર ભાજપ નેતૃત્વ હેઠળની મહાયુતિ જ્વલંત વિજય મેળવશે. પોંગલના પાવન પર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૌધનની પરંપરાગત સેવા પૂજા કરીને દેશવાસીઓને શુભકામના પાઠવી છે. સોશિયલ મીડિયામાં શેર કરેલા 39 સેકન્ડના એક વિડીયોમાં નરેન્દ્રભાઈ તેમના સત્તા નિવાસ સ્થાને ગૌ સેવા કરતા જોવા મળે છે. સમગ્ર રાષ્ટ્રને
આ પર્વની શુભેચ્છા પાઠવતા તેમણે સમૃદ્ધિ અને સારા આરોગ્ય માટે હું ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરું છું. સોનું પણ ઝાંખું પડી જાય તેવી તેજી આ ચાંદીમાં જોવા મળી રહી છે. એક જ દિવસમાં ₹16,000ના તોતિંગ વધારા સાથે ચાંદીનો ભાવ 6 મહિનામાં ડબલ થઈ ગયો છે. આજે ચાંદીનો 1 કિલો 2,90,000ને વટાવી ગયો છે અને નિષ્ણાતો કહે છે કે ઔદ્યોગિક માંગમાં વધારો, ડોલરની નબળાઈ તથા રોકાણના સુરક્ષિત વિકલ્પ તરીકે લોકો ચાંદી પર પસંદ કરતા હોવાથી આ તેજી આગામી દિવસોમાં પણ ચાલુ રહેવા શક્યતા છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો પર. ભારતના 2 દિવસના પ્રવાસે આવેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે કહ્યું હતું, આ મહિનાના અંતમાં ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થઈ જશે. આ મહિનામાં ઇન્ડો-EU સમિટ મળી રહી છે, જેમાં અમે FTA ભારતના પક્ષમાં રહે તેના માટે પ્રયાસ કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ ધર્મ, અર્થ અને રાજનીતિનો ત્રિવેણી સંગમ બની રહ્યો હતો. શનિવારે તેઓ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ પહોંચ્યા હતા અને મંદિરની આસ્થા ગૌરવના 1000 વર્ષ પ્રસંગે યોજાયેલા સ્વાગતની ઉજવણીમાં હાજરી આપી હતી. અહીંથી તેઓ રાજકોટ પહોંચ્યા હતા અને વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ સમિટનું ઉદ્ઘાટન કરવા સાથે આ પ્રદેશમાં રોકાણ કરવા હાકલ કરી હતી. રાજકોટથી તેઓ અમદાવાદ પહોંચ્યા હતા અને ભારતના મહેમાન બનેલા જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝને આવકારી રિવરફ્રન્ટ પર પતંગ ઉડાવવાની મજા માણી હતી તેમજ વિવિધ ક્ષેત્રે 12 દ્વિપક્ષીય કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઈરાન સાથે વેપાર કરતા દેશો તાત્કાલિક અસરથી લાગુ પડે તે રીતે 25% ટેરિફ લાદ્યો છે. ઈરાન સાથે ટ્રેડ કરતા 5 મુખ્ય દેશોમાં ભારતનો સમાવેશ થતો હોવાથી અસર પડવાની સંભાવના છે. પ્રમુખ ટ્રમ્પના નવા ટેરિફથી ઈરાન ખાતેની ચોખા, ચા, ખાંડ સહિતની $1.2 બિલિયન નિકાસ પર જોખમ સર્જાયું છે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ નિલેશભાઈ. તમે નીરેશભાઈ અને આપણા ઓપરેશન મેનેજર સીધી રાજન, મારે બાળકે બાદ મુંબઈ જવાનું પોસિબલ થવાનું નથી, તો સતીશભાઈ આ બંને અમારા જુવાનિયા છે. જો મુંબઈ આવે તો જરા અમને લેખપાલ કરજો. ગુજરાત સમાચારનું સુકાની સંભાળે છે અને મારી ઈચ્છા છે કે આપણે ઘણા વખત સુધી લખીએ. આ એક કદાચ ન પૂછતો ભવિષ્યની જે કામ થયું છે મુંબઈમાં થાય છે, તો એ અર્થમાં આપણે મારા પછી અમારા લંડન ઓફિસના મુખ્ય નારી શક્તિ પૂજાબેન રાવલ બોલશે, પણ એ પહેલા હું કહી દઉં કે આવતા વીકે આ કાર્યક્રમમાં કાંતિભાઈ નાગડા આવશે. અત્યારે શશિકાંતભાઈ યુકેમાં દર અઠવાડિયે વર્ષે હજારો નવા વ્યક્તિઓને બોલાવવામાં આવે છે. જાત જાતની ઉપાધિ છે. ઇમિગ્રેશન સંગત કોમ્યુનિટી સેન્ટર છેલ્લા લગભગ 35-40 બહુ સરસ કામ કરે છે. અનેકની સમસ્યાનો ઉકેલ આપે છે. તો આવતા ગુરુવારે 3 વાગે કાંતિભાઈ નાગડા આવીને એની રજૂઆત કરશે અને મારી ઈચ્છા છે કે સમાજના પ્રશ્નો હોય, ધારો કે પ્રેસ્ટન દ્વારા 600 ગુજરાતી ઘર, શશિકાંતભાઈ, એ લોકોએ સાપુતારામાં પૂજ્ય ભાશ્રીના ઈચ્છાથી એક આદિવાસી બહેનોની હોસ્ટેલ માટે £3 લાખ આપ્યા. ઓફકોર્સ એવરીબડી નોઝ કે અમારા લંડનના નકાજા ફેમિલી, આપણે નકાજાની શું કહેવાય, નાગરેજા ફેમિલીએ £10 મિલિયન આપ્યા. ભીખુ પારેખ પ્રોફેસર કહેવાય, એમણે ફેમિલીએ લગભગ
1,000 કરોડ આપ્યા. પૈસા નથી, સારા કામ થાય છે. અને તમે જે લોહાણા અમારા માટે મસાલા લઈને આગળ નીકળો છો, આની વાતો કરવી છે. પણ પૂજાબેન એ વાત કરશે, અને એ અર્થમાં જો કોઈને કંઈક અમારા પ્રશ્નો કે નાનો કરીને પ્રશ્ન પૂછવો હોય સ્થિતિ, તો હજુ 1-2 ચાન્સ છે. ના હોય તો પછી આપણે આગળ વાત કરીએ. શશિકાંત એટલા માટે બેઠા રાખ્યા છે કે જો કંઈક પૂછવું હોય, જાણવું હોય તો હાજર છે જુવાન માણસ છે શશિકાંતભાઈ. ભારતીબેન, તમારે કંઈ પૂછવું છે સાહેબને? અનમ્યુટ કરો ભારતીબેન. હા ભારતીબેન, હા થયું. સીબી સર, હું વિજયભાઈને સાંભળતી હતી, મને બહુ મજા આવી સાંભળવાની. મને સાહિત્ય ભર્યું 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 લાગ્યું એમની વાતમાં, ફિલોસોફીથી ભરપૂર. એક વખત ફિલોસોફી માટે બોલવા માટે વિજયભાઈને, લાઈફ ફિલોસોફી. બરાબર છે સુભાષભાઈ ને સતીશભાઈ, આપને મળીને બહુ આનંદ થયો. ખૂબ ખૂબ કામ કરો છો, ખૂબ કામ કરી રહ્યો છો, અમને જાણવા પણ બહુ મળ્યું. એટલે સોનેરી જ્ઞાનની ગંગા છે અમારા માટે. થેન્ક યુ ભારતીબેન. કોઈને કઈ પ્રશ્નો છે? નહીં તો પછી આપણે પૂજાબેનને કામ સોંપીએ. સજીતભાઈ, હાજી, તમે તમારું બી મોડું બતાવો, ખબર પડે સજીત રાજન કોણ છે. અમારો મુખ્ય અધિકારી એ છે સતીશભાઈ, અમદાવાદમાં છે, મળજો એને. તમે એને પણ આશીર્વાદ આપજો, સજીત રાજન. હા, એમની સાથે હું એમના ટચમાં છું. બહુ સરસ છોકરો છે. તો કોઈને પ્રશ્નો ના હોય તો પૂજાબેન, તારી પાસે 7 મિનિટ છે. બેન, તું મારી દીકરી પણ છું. તારી રીતે જો વાત કર. ગુજરાત સમાચાર એક જમાનામાં જોસ્તાબેન શાહ, કોકિલાબેન પટેલે બહુ કામ કર્યું. આજે તું એ કામ કરી રહી છું. તું અમારી મુખ્ય અહીંયા વ્યવસ્થાપક છું. તો પૂજાબેન, આપણા મિત્રોને, વડીલોને, જુવાનિયાઓને શું કરીએ છીએ આપણે, તારા મનમાં કયા કયા મનોરથો છે, એ બધાની વાત કર. અને સૌ તને સહકાર આપશે એવી મારે બધાને વિનંતી છે. પૂજાબેન, સૌથી પહેલા આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, નમસ્તે. અને નવા વર્ષમાં આપણી સોનેરી સંગતના પ્રથમ અધ્યાયની શરૂઆત આપણે કહીએ ને કે ખૂબ જ સરસ એક કોર્સથી થઈ રહી છે, જેમાં શ્રી લોહાણા મહાપરિષદ, કે જેનો પર્યાય હું એવી રીતે કહીશ કે વિરાસતનું જતન અને પેઢીઓનું સશક્તિકરણ, તે વિશે આપણને ખૂબ જ સરસ માહિતી જાણવા મળી. માનનીય શ્રી સતીશભાઈ, વિજયભાઈ અને સુભાષભાઈ આપણને બહુ જ સારી બધી માહિતી આપી કે જે પોતે અત્યારે જે કાર્ય કરી રહ્યા છે, કે લોહાણા પરિષદ સમુદાયની એકતા અને ભાવિ પેઢીને સશક્ત બનાવવા જે પ્રતિબદ્ધ અને સમર્પિત થઈને જે કાર્યો કરી રહ્યા છો આપ, તે ખૂબ જ પ્રશંસનીય છે. અને આપણે ખરેખર તેને બિરદાવવી જોઈએ. સતીશભાઈ, વિજયભાઈ, તમને સાંભળવાનો ખૂબ જ આનંદ મળ્યો. અને સુભાષભાઈ તો અમારા એડવાઇઝર, સુભાષભાઈ ઇઝ કે ગાઈડિંગ અસ વેરી, કે અત્યારે અમને ગાઈડ કરી રહ્યા છે. અને ABPLમાં અત્યારે કહીએ ને કે એનું સુખાન સુભાષભાઈ જાળવી રહ્યા છે. તો સુભાષભાઈ, થેન્ક યુ સો મચ જોડાવા માટે. હવે હું અમારા ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ, જે આપણે કહીએ કે છેલ્લા 53 વર્ષથી જ્ઞાન યજ્ઞ અને સેવા યજ્ઞ ચલાવી રહ્યું છે, આપ સૌ જાણો છો, જે સમાજ માટે ખૂબ જ સમર્પિત છે. અને ગુજરાત સમાચાર એશિયન વોઇસના સૂત્રધાર અને સારથી એવા અમારા શ્રી CB પટેલ સર, કે જે નવા વિચારો અને અમારા વાંચકોને સતત કેવી રીતે માહિતગાર રાખીએ અને કેવી રીતે પોતે એકદમ ઇન્ફોર્મ્ડ રહે, એના માટે અમે સતત પ્રયત્નો કરતા રહીએ છીએ. જેવી રીતે આપને ખબર નહીં હોય, પણ થોડાક સપ્તાહો પહેલાં અમે લોકોએ એક એસે કોમ્પિટિશનનું આયોજન કર્યું હતું, જેમાં અમારા વાંચકો અને અલગ અલગ ઘણી સંસ્થાઓ તરફથી અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળેલો. અને એમાં અમે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના
ત્રણ વિનર્સ અમે લોકોએ અમારા જે જજીસ હતા એ લોકોએ ત્રણ વિનર્સ એ લોકોએ પિક કર્યા હતા, અને બધા વિનર્સને અમે લોકોએ ઓફિસમાં બોલાવી આમંત્રિત કરીને એમને સન્માનિત કર્યા હતા. એવી જ રીતે આપણા ભારતીય સમુદાય સમાજના વિવિધ વર્ગો સાથે જુદી જુદી રીતે કડીરૂપ બનવા કોશિશ કરી રહ્યા છીએ. એ સમુદાય સાથે જોડાઈ રહેવા માટે અમારા આગામી ઘણા કાર્યક્રમોનું અમે આયોજન કર્યું છે, જેમ કે વડીલ સન્માન, આપણી કોમ્યુનિટીના અજાણ્યા હીરોઝ, અનનોન હીરોઝ, એમનું સન્માન, શાળા જીવનનો મારો પ્રથમ દિવસ, એટલે જે આપણા વાંચકો છે એ લોકો એમના એક્સપિરિયન્સીસ આપણને જણાવે, પછી તસવીરોમાં કંડારેલી તમારી યાત્રા જેવા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન પણ અમે કરી રહ્યા છીએ. તો એ સાથે સાથે બધી જ કમ્યુનિટીને હું વિનંતી કરું કે સંસ્થા સમાચારો, જે આપણે કમ્યુનિટીમાં જે અલગ અલગ જે એક્ટિવિટીઝ થઈ રહી છે, જે અલગ અલગ આયોજનો થઈ રહ્યા છે, જે ઇવેન્ટ્સ આયોજનો થઈ રહ્યા છે, એના સમાચાર અમને મોકલી આપે. તે અમે ફ્રી ઓફ ચાર્જ અમે લોકો કે પ્રિન્ટ કરીએ છીએ. અમે કોઈ જ એનો ચાર્જ નથી કરતા. અને ખાસ અમારા વાંચકો અને બીજી અલગ કમ્યુનિટીઝને બધાને હું એ બી વિનંતી કરું છું કે અમે હંમેશા તમારા સારા નરસા કોઈ બી પ્રસંગો હોય એમાં તમારી પડખે ઊભા રહેવા માટે અમે હંમેશા તત્પર છીએ. ધારો કે કોઈ દુઃખદ ઘટના હોય, આપના ત્યાં કોઈનો સ્વર્ગવાસ થઈ ગયો હોય, તે સમાચાર હોય, તે મને અને સીબી સરને તમે ઈમેલ થ્રુ મોકલાવી આપો. એ પણ અમે ફ્રી ઓફ ચાર્જ નાનો ફોટો અને ડિટેલ્સ અમે ફ્રી ઓફ ચાર્જ અમે લોકો પ્રિન્ટ કરીશું. તો જેમ કે સારા સમાચાર પણ કે જે લગ્ન પ્રસંગ છે, કોઈના ત્યાં જન્મ થયો છે, કોઈનો સારા અચીવમેન્ટ્સ છે, કોઈના ફેમિલીમાં કોઈના બાળકો જેમણે બહુ સારું અચીવ કર્યું છે, તે બી અમને એ બધા જ સમાચારો પણ મોકલી આપો. એ પણ અમે ફ્રી ઓફ ચાર્જ પ્રિન્ટ કરવા માટે તૈયાર છીએ. અને જેમ કે સીબી સરે કહ્યું કે આવતા સપ્તાહમાં આપણી સોનેરી સંગતમાં શ્રી કાંતિભાઈ નાગડા MBE, જે સંગત એડવાઇસ સેન્ટરના CEO છે, તેમને પણ અમે આવકારવા માટે ખૂબ જ અત્યંત હર્ષ અનુભવીએ છીએ. તો કાંતિભાઈ જોડાશે, અને જેવી રીતે આપ સૌ જાણો છો કે હમણાંમાં યુકેના ઇમિગ્રેશન નીતિઓમાં જે ધરખમ ફેરફારો થઈ રહ્યા છે, અને ઘણા બધા અમારા યુવા વાંચકો જે છે, અમારા વાંચકો, સંસ્થાઓ, કમ્યુનિટીઝ, એ લોકોને પણ ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે. તો કાંતિભાઈ વર્તમાનમાં ડાયસ્પોરા સમક્ષના જે ચાવીરૂપ પડકારો સંદર્ભે આપણને વિશદ માહિતી પૂરી પાડશે. તો આવતા સપ્તાહે પણ અમારી સાથે આપ સૌને જોડાવા માટે વિનંતી છે. અને આપણે કોઈ બી બીજી કોઈ ઇન્ફોર્મેશન્સ કે કોઈ બી પ્રશ્નો હોય તો અમારા યુકે ઓફિસનો તમે સંપર્ક કરી શકો છો. અમારો કોન્ટેક્ટ નંબર છે 0207-749-4080. તમે મારી સાથે વાત કરી શકો છો, અને આઈ એમ ઓલવેઝ હિયર ટુ હેલ્પ યુ. ફરીથી એકવાર સતીશભાઈ, વિજયભાઈ, સુભાષભાઈ, થેન્ક યુ સો મચ કે આપ જોડાયા અને અમને લોહાના મહાજન પરિષદનું અમને આટલી બધી તમે જે હવે અત્યારે આ મોટું જે કહીએ ને કે પૂજાબેન ઉભારો. દવે સાહેબ કે એમને આપણે આશીર્વાદ લઈએ. જગદીશ દવે, શશિકાંતભાઈ, ફક્ત ઉંમર છે એમની 98. તો આપ જરૂર આશીર્વાદ આપો જગદીશભાઈ. જગદીશભાઈ દવે અનમ્યુટ કરો. હા, સંભળાય છે? સંભળાય છે, બિલકુલ ક્લિયર. હા, વિજયભાઈને, સુભાષભાઈને અને સતીશભાઈને સાંભળ્યા પછી ગજગજ છાતી ફૂલે છે અમારી. એવું અદ્ભુત કામ કરી રહ્યા છે. અમે ગૌરવ ગણીએ છીએ એમને. અને એક વડીલ તરીકેના મારા આશીર્વાદ આપું છું કે હજી ને હજી ખૂબ આગળ વધો, આ જ રીતે આગળ વધો, અને ગુજરાતી ભાષા અને સાહિત્ય અને એ બધાનો પણ વિચાર કરો. ગુજરાતીનું ગૌરવ થાય,
ગુજરાતી ભાષાનું ગૌરવ થાય, ગુજરાતીઓનું ગૌરવ થાય, એવી આખી મારી અંતરની ઈચ્છા છે. અને આપને આશીર્વાદ આપું છું બ્રાહ્મણ તરીકે. મને ખાતરી છે આ આશીર્વાદ મારા અંગત માટે હોય તો મને ચિંતા નથી. મારે તો બીજાને માટે કરું ત્યારે હંમેશા મારા આશીર્વાદ ફળે છે, અને માટે હું આશીર્વાદ આપું છું. સૌને ખૂબ ખૂબ પ્રણામ. સેબી આવું ગોઠવો છો, પૂરું કરી શકો. સેબી આવું ગોઠવો છો, એટલે તમારો તો આભાર કેવી રીતે માનીએ અમે. નસીબદાર છું બાપુ. પૂજાબેન હવે તમે પૂરું કરી શકો છો. ના, બસ. મળ્યા. સતીશભાઈ અમારા નસીબદાર છે. અહીંયા અમારા એટલા બધા રત્નો છે બ્રિટનના 10 લાખ ગુજરાતીઓમાં. એટલા બધા અમે નસીબદાર છીએ. અને તમે વારંવાર આવતા રહો અને લાભ આપતા રહો. પૂજાબેન તમે પૂરું કરી શકો હવે પ્લીઝ. ના અંકલ, બસ પતી ગયું હતું. બસ વિજયભાઈ, શ્રી સતીશભાઈ, સુભાષભાઈ, જગદીશભાઈ, ભારતીબેન, થેન્ક યુ સો મચ જોડાવા માટે અને અમને હંમેશા તમારો સપોર્ટ આપવા માટે. થેન્ક યુ સો મચ. એન્ડ નિલેશભાઈ, શ્રીજીતભાઈ અમારા ઓપરેશન્સ મેનેજર, નિલેશભાઈ અમારા બ્યુરો ચીફ ઇન્ડિયા ઓફિસના, બસ અમારા બધા સાથીદારો હંમેશા અમને આવી રીતે અમને સપોર્ટ કરતા રહે, અને અમે લોકો બસ હજુ આગળ અમારો જ્ઞાન યજ્ઞ અને સેવા યજ્ઞ ચાલુ રાખીએ. થેન્ક યુ સો મચ બધાને.